નમસ્કાર મિત્રો, આજનો દિવસ સમાચારોની ભરમાર વાળો છે અને એટલા માટે જ આપણે સીધું ને સટના એપિસોડ વધુ કરવા પડે એમ છે. આજે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી, જાહેર હિતની અરજી, અને એની સુનાવણી એ મુખ્ય ન્યાયાધીશ, દેશના મુખ્ય ન્યાયાધીશ BR ગવાઈ, જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ NV અંજારિયા એમની પીઠમાં આવી. અને એ એટલા માટે મહત્વની છે કે તમને ખ્યાલ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન થઈ રહ્યા હતા અને વડાપ્રધાન થયા એ દિવસોમાં તમને બરાબર યાદ હશે કે એમણે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની જાણે કે ઝુંબેશ ચલાવી હતી. પરંતુ આજે એમની પરિસ્થિતિ એવી છે કે એમના પક્ષમાં, ભારતીય જનતા પાર્ટીમાં 100 કરતા પણ વધુ સંસદ સભ્યો એ કોંગ્રેસમાંથી આયાત કરેલા નેતાઓ છે. કોંગ્રેસ મુક્ત ભારત એને બદલે એમણે કોંગ્રેસ યુક્ત ભાજપા એ કર્યું છે. અને અમને ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ આડવાણીના એ શબ્દોનું સ્મરણ થાય છે કે ભારતીય જનતા પાર્ટી નું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. પરંતુ આડવાણીએ મોદીને તો બચાવ્યા હતા, પણ મોદીએ એમને માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા. મોદી નો કેપિટલ આઈ એ ખૂબ મોટો છે. એ પોતાના સિવાય બીજા કોઈના હિતનો વિચાર કરી શકતા નથી. અને એમના જે કયાગરાઓ છે, એમના જે ભક્તો છે, એ યેન કેન પ્રકારેણ કોંગ્રેસ તો મરી પરવારી છે, કોંગ્રેસ તો ઉઠી શકે એમ નથી, કોંગ્રેસ તો આમ છે, કોંગ્રેસ તો તેમ છે, એનું ઉઠમણું થઈ ગયું છે. અને છતાં એ જ કોંગ્રેસને રાહુલ ગાંધીએ રિવાઇવ કરી, જે કોંગ્રેસ લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ મેળવી શકતી નહોતી 2 વખત. એ 2024માં રાહુલ ગાંધીને લોકસભાના વિપક્ષના નેતા તરીકે મિનિસ્ટરિયલ રેન્ક, બંધારણીય હોદ્દા ઉપર એમને સ્થાપિત કરે એટલી સંખ્યામાં એ કોંગ્રેસના સાંસદોને વિજયી બનાવે છે. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીને પરાજિત કરે છે. કારણ કે એનડીએને 400 પારનો જે નારો અમેરિકાથી આયાત કર્યો હતો, અમેરિકામાં જે અંધભક્તો છે એ અંધભક્તોએ ભારતમાં આ નારો એક્સપોર્ટ કર્યો હતો. એમને એમ હતું કે એનડીએની 400 બેઠકો, અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડીંગ આંકતા હતા કે ભાજપ અને 370 મળી જશે. કારણ કે જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે, મોદી સરકારે કર્યું છે. એટલે 370 તો મળી જ જવાની છે ભાજપને. એટલે જે રીતે ફૂંગરેલા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જે રીતે નરેન્દ્ર મોદી ફૂંગરેલા હતા અને જે હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ કરી, રામલલાને આંગળીએ દોરીને એ અયોધ્યા લઈ આવ્યા અને રામલલાને જાણે કે ઘર અપાવ્યું, એના સાથે એમણે વોટ મેળવવા હતા. ચારેય પીઠના શંકરાચાર્યોએ કહ્યું હતું કે અધૂરા રામ મંદિરનું એનું લોકાર્પણ ન થઈ શકે. એ છતાં નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં રામને નામે વોટ લેવાતા, એટલે એમણે એ વિધિ વિધાન જે ધર્મની રીતે
શંકરાચાર્યોની રીતે જે સલાહ એમને આપવામાં આવી છતાં એ ન માન્યા અને આરએસએસના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવતને લઈને આ દેશના ઉદ્યોગપતિઓને, ફિલ્મ સ્ટારોને, એ બધાને લઈને એ અયોધ્યામાં એમણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી, અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એનું પરિણામ પણ, દુષ્પરિણામ પણ એમણે ભોગવ્યું. અયોધ્યા ડિવિઝનની 5 બેઠકો ઉપર એ હારી ગયા. એટલું જ નહીં, પણ આપણા જે મિત્ર વિશ્લેષક અજય શુક્લ કહે છે એમ ભગવાન શ્રી રામના જ્યાં જ્યાં પગલા પડ્યા એ બધી જ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. 240માં ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ. આજે આ વાત એટલા માટે કરવી પડે છે કે હજુ પણ એમને કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે. હજુ પણ એમની આ મહેચ્છા છે અને સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ કરવામાં આવી અને એ પીઆઈએલ એની અંદર પણ જે મુખ્ય ટાર્ગેટ કરવાની કોશિશ કરાઈ છે, સંજય ભીમાશંકર થોબડે તરફથી આ પીઆઈએલ કરવામાં આવી. સંજય ભીમાશંકર થોબડે વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર્સ, એમણે એ આ પીઆઈએલ ને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પીઆઈએલ શું છે? પીઆઈએલ માં એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક રાજકીય પક્ષો એ રાષ્ટ્રધ્વજ તિરંગાની અંદર અશોક ચક્રને સ્થાને પોતાના પક્ષનું ચૂંટણી ચિહ્ન સ્થાપિત કરીને એનો દુરુપયોગ કરી રહ્યા છે, એટલે એના ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે. અને આ પિટિશનર ઇન પર્સન એ સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત થયા અને એમનું એમ કહેવું હતું કે આ વાયોલેશન ઓફ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ ધ નેશનલ ઓનર એક્ટ એ છે. એટલે એમને પૂછવામાં આવ્યું કે સિન્સ વેન આર ધે ડુઈંગ ઇટ? સમ પાર્ટીઝ આર ડુઈંગ ઇટ બિફોર ઇન્ડિપેન્ડન્સ. ચીફ જસ્ટિસે એમને સવાલ કર્યો કે ભાઈ, આ પક્ષો ક્યારથી આ ત્રિરંગાનો ઉપયોગ કરી રહ્યા છે અને વચ્ચે પોતાનું ચૂંટણી ચિહ્ન મૂકી રહ્યા છે? અને એનો જવાબ પાછો એમની પાસેથી જ હતો, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમની પાસે જ હતો કે ભાઈ એ તો આઝાદી પહેલાથી આ ત્રિરંગાનો ઉપયોગ થઈ રહ્યો છે, એટલા માટે તમારી પિટિશન એ ડિસમિસ કરવામાં આવે છે. હવે આમાં જે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા એમાં કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર, આ 3 પક્ષોને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અને એમાં આ વખતે એમનો પ્રયાસ જે હતો એ પ્રયાસ સફળ થઈ શક્યો નહીં. અને જે પિટિશનરે આગ્રહ રાખ્યો હતો કે ઈસીઆઈએ અને ભારત સરકારે આને છે ને પ્રતિબંધિત કરવા જોઈએ આવા ધ્વજને, તો એ ધ્વજ એને છે ને પ્રતિબંધિત કરવાનો આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે સાફ ઇનકાર કર્યો. કારણ એમણે ચીફ જસ્ટિસે પોતે જ કહ્યું કે આમાંના કેટલાક પક્ષો તો એટલે કે કોંગ્રેસ એ આઝાદી પહેલાથી એ ત્રિરંગાનો ઉપયોગ કરે છે અને એને રોકી શકાય નહીં. તમને ખ્યાલ હશે કે કોંગ્રેસનું એક ચૂંટણી ચિહ્ન હતું ગાય વાછરડું. આજ ભારતીય જનતા પાર્ટીના અથવા જનસંઘના લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસ એ ધાર્મિક ઉન્માદ સર્જવા માટે ગાયનો ઉપયોગ કરીને, ગાય વાછરડું એનો ઉપયોગ કરીને લોકોને પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરે છે. આજે તો ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ જે છે એનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને ધર્મના નામે જો વોટ માંગવાની કોશિશ કરાતી હોય, ધર્મ વચ્ચે ભેદભાવ કરાતા હોય, હિન્દુ મુસ્લિમ કરાતું હોય,
તો એ ભારતીય જનતા પાર્ટી થકી કરાય છે એ આપણે જાણીએ છીએ, અને છતાં એ લોકો કોશિશ એ કરી રહ્યા છે કે કોંગ્રેસના ધ્વજને પ્રતિબંધિત કરવામાં આવે, રાહુલ ગાંધી સામે સતત કોઈને કોઈ ડેફેમેશન કેસ દાખલ કરવામાં આવે જેથી એ એમાં વ્યસ્ત રહે, પરંતુ રાહુલ ગાંધીને એનાથી કોઈ ફરક પડતો નથી. અને રાહુલ ગાંધી એ દ્રષ્ટિવાન છે અને એ છે ને કોઈથી ડર્યા વિના લોકોને પણ ડરો મત એવું કહીને એ પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે આગળ વધી રહ્યા છે. એમની પાર્ટીમાંના કેટલાક ગદ્દારો એ સામી પાર્ટીમાં એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને હોદ્દા જરૂર મેળવે છે, પરંતુ રાહુલ ગાંધી એ પોતાની કોંગ્રેસને પોતાની રીતે મજબૂત કરવા માંગે છે. કેટલી મજબૂત કરી શકશે એ તો આવતા દિવસોમાં આપણને જોવા મળશે, પણ ઇન્ડિયા બ્લોકને, ઇન્ડિયા અલાયન્સને તોડવાની નરેન્દ્ર મોદીની પાર્ટીની અથવા તો સત્તાધીશોની જે કોશિશ રહી છે એ કોશિશ અત્યારે તો સાવ નિષ્ફળ થઈ છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.